નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। શું તમે પણ એવા કોઈ રોકાણની શોધમાં છો જ્યાં તમારા પૈસા 100% સુરક્ષિત રહે અને તમને ઘરે બેઠા દર મહિને એક ફિક્સ આવક મળતી રહે? શેર બજારના ઉતાર ચઢાવ અને જોખમથી તમને ડર લાગે છે? જો હા, તો આજનો આ વિડિયો ખાસ તમારા માટે જ છે। આજે આપણે વાત કરવાના છીએ ભારત સરકારની એક ખૂબ જ શાનદાર અને લોકપ્રિય સ્કીમ વિશે, જેનું નામ છે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ, જેને ટૂંકમાં POMIS પણ કહેવાય છે। આ વિડિયોમાં હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવીશ કે આ સ્કીમ શું છે, અત્યારે તેમાં કેટલું વ્યાજ મળી રહ્યું છે, ખાતું કોણ ખોલાવી શકે અને દર મહિને તમને કેટલા રૂપિયા મળશે। તો વિડિયોને છેલ્લે સુધી જરૂર જોજો, જેથી કોઈ પણ માહિતી છૂટી ના જાય। મિત્રો, નામ પરથી જ ખબર પડે છે કે આ એક મંથલી ઇન્કમ સ્કીમ છે। આમાં તમારે માત્ર એક જ વાર એટલે કે એક સાથે પૈસા જમા કરાવવાના હોય છે અને ત્યારબાદ આવતા 5 વર્ષ સુધી તમને દર મહિને વ્યાજ સ્વરૂપે એક ફિક્સ રકમ મળતી રહે છે। 5 વર્ષનો સમય પૂરો થતાં જ તમારી જમા કરેલી મૂળ રકમ એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ તમને સહી સલામત પાછી મળી જાય છે। જે લોકો દર મહિને એક રેગ્યુલર આવક ઈચ્છે છે, ખાસ કરીને નિવૃત્ત લોકો એટલે કે સિનિયર સિટીઝન્સ માટે આ એક બેસ્ટ ઓપ્શન છે। ચાલો સૌથી પહેલા આપણે વ્યાજ દરની વાત કરીએ, જે સૌથી મહત્વનો મુદ્દો છે। વર્ષ 2026ના નવા નિયમો મુજબ અત્યારે આ સ્કીમમાં તમને વાર્ષિક 7.4%નું શાનદાર વ્યાજ મળી રહ્યું છે। આ વ્યાજ દર મહિને ગણાય છે અને સીધું તમારા પોસ્ટ ઓફિસના બચત ખાતામાં જ જમા થઈ જાય છે। હવે સવાલ એ થાય છે કે આમાં કેટલા પૈસા રોકી શકાય? તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી આ ખાતું ખોલાવી શકો છો। જો તમે સિંગલ એકાઉન્ટ એટલે કે માત્ર તમારા એકલાના નામે ખાતું ખોલાવો છો, તો તમે વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકો છો। પરંતુ જો તમે જોઈન્ટ એકાઉન્ટ એટલે કે પરિવારના સભ્યો સાથે મળીને ખોલાવો છો, તો તમે 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો। જોઈન્ટ ખાતામાં વધુમાં વધુ 3 પુખ્ત વ્યક્તિઓ જોડાઈ શકે છે। ચાલો હું તમને ગણતરી કરીને સમજાવું, જેથી એકદમ ક્લિયર થઈ જાય। ધારો કે તમે સિંગલ એકાઉન્ટ ખોલાવીને તેમાં પૂરા 9 લાખ રૂપિયા જમા કરાવો છો, તો 7.4%ના વ્યાજ મુજબ તમને દર મહિને 5550 રૂપિયાની ફિક્સ આવક થશે। અને જો તમે જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા મૂકો છો, તો તમને દર મહિને પૂરા 9250 રૂપિયા મળતા રહેશે। છે ને કમાલની સ્કીમ? આ પૈસાથી તમે તમારા ઘરનો સામાન્ય ખર્ચ આરામથી કાઢી શકો છો। ભારતનો કોઈ પણ નિવાસી નાગરિક આ ખાતું ખોલાવી શકે છે। 18 વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ પોતાના નામે ખાતું ખોલાવી શકે છે। જો તમારા ઘરમાં 10 વર્ષથી મોટું બાળક છે, તો તેના નામે પણ ખાતું ખોલી શકાય છે। જો કે અહીં એક વાત ધ્યાનમાં રાખજો કે NRI એટલે કે બિન નિવાસી ભારતીયો આ સ્કીમનો લાભ નથી લઈ શકતા। હવે એક ખૂબ જ સામાન્ય પ્રશ્ન જે સૌને થતો હોય છે કે જો 5 વર્ષ પહેલા અચાનક પૈસાની જરૂર પડે, તો શું આપણે પૈસા પાછા ઉપાડી શકીએ? જવાબ છે હા, પરંતુ તેના થોડા નિયમો છે। તમે ખાતું ખોલાવ્યાના 1 વર્ષ પહેલા પૈસા ઉપાડી શકતા નથી। જો તમે 1 વર્ષ પછી અને 3 વર્ષની અંદર પૈસા ઉપાડો છો, તો તમારી જમા રકમમાંથી 2% રકમ કાપીને પેનલ્ટી તરીકે બાકીના પૈસા પાછા મળે છે। અને જો તમે 3 થી 5 વર્ષની વચ્ચે પૈસા ઉપાડો છો, તો 1% પેનલ્ટી કાપવામાં આવે છે। તેથી જો શક્ય હોય તો પૂરા 5 વર્ષ સુધી પૈસા રોકી રાખવા વધુ ફાયદાકારક છે। મિત્રો, ટેક્સની વાત કરવી પણ જરૂરી છે। આ સ્કીમમાં મળતું વ્યાજ ટેક્સ ફ્રી નથી। તમને જે વ્યાજ મળે છે તે તમારી કુલ આવકમાં જોડાય છે અને તમારે તમારા ટેક્સ સ્લેબ મુજબ તેના પર ટેક્સ ભરવો પડે છે। જો કે સારી વાત એ છે કે પોસ્ટ ઓફિસ આમાંથી કોઈ જ TDS કાપતી નથી। બીજું કે આમાં રોકેલા પૈસા પર કલમ 80C મુજબ કોઈ ટેક્સ બેનિફિટ નથી મળતો। તો જો તમને આ સ્કીમ ગમી હોય અને ખાતું ખોલાવવું હોય, તો પ્રોસેસ સાવ સરળ છે। તમારી નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જાઓ અને POMISનું ફોર્મ ભરો। આના માટે તમારે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા આપવાના રહેશે। નવા નિયમ મુજબ હવે પાન કાર્ડ અને આધાર કાર્ડ આપવું ફરજિયાત છે। તમે રોકડ એટલે કે કેશ દ્વારા પહેલું જમા કરી શકો છો। અને હા, આમાં નોમિનીનું નામ ચોક્કસથી આપજો, જેથી ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે। તો મિત્રો, આ હતી પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ 2026ની પૂર્ણ માહિતી। જો તમે કોઈ રિસ્ક લીધા વગર તમારા પૈસા પર દર મહિને એક બાંહેધરીયુક્ત એટલે કે ગેરંટીડ આવક મેળવવા માંગતા હો, તો આ એક બેસ્ટ સ્કીમ છે। જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય, તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા પરિવાર તેમજ મિત્રો સાથે શેર કરજો। જો હજુ પણ મનમાં કોઈ સવાલ હોય, તો નીચે કમેન્ટ બોક્સમાં પૂછો, હું જવાબ આપવાનો પૂરો પ્રયાસ કરીશ। અને હા, પર્સનલ ફાઇનાન્સ અને રોકાણની આવી જ સરળ ભાષામાં માહિતી મેળવવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। મળીએ આવતા વિડીયોમાં।